चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે એક્ટિવમાંથી પેસિવની અંદર 4 પોઈન્ટ વિશે વાત કરી હતી। સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ જે સાદો ભવિષ્યકાળ, અને છેલ્લો ભવિષ્યકાળનો જેવો જ કાળ હતો જે હતો મોડલ એક્ઝિક્યુટરીવ્સ, જેને કહેવામાં આવે છે સહાયક ક્રિયાપદો। તો આ 4 વિશે જે આપણે વાત કરી હતી તેમાં એક્ટિવમાંથી પેસિવ વિશે વાત કરી હતી। તો એક્ટિવમાંથી પેસિવ વિશે વાત કરી। પરીક્ષાની અંદર મેક્સિમમ બોર્ડમાં પણ અત્યાર સુધી એક્ટિવમાંથી પેસિવના જે સેન્ટેન્સો છે એ જ મેક્સિમમ પૂછાયા છે। પેસિવમાંથી એક્ટિવને આપણે ઇગ્નોર બી કરવાનું નથી, એટલે એને પણ આપણે ધ્યાન રાખીશું। તો આ 4 ટેન્સ વિશે વાત કરી। હવે આપણે વાત કરીએ છીએ ચાલુ વર્તમાનકાળ। ચાલુ વર્તમાનકાળ નોર્મલી ચાલુ શબ્દ જ આવે એટલે આઈએનજી વાળો શબ્દ ધ્યાન રાખવાનો કે કોઈ પણ ક્રિયા પર જ્યારે આઈએનજી ટુ બીના રૂપ એટલે કે એમઇઝાર સાથે આઈએનજી વાળું રૂપ આવે એટલે એ કાળ ચાલુ વર્તમાનકાળમાં છે તેમ સમજવાનું। પરંતુ અગાઉ લાસ્ટ ટાઈમ આપણે ટેન્સમાં પણ જોયું, જો ટુ બીના રૂપો વગર આઈએનજી પ્રત્યેવાળું કોઈ વાક્ય હોય તો એને તમારે શું સમજવાનું છે? પાર્ટિસિપલ્સ। પાર્ટિસિપલ્સની બી વાત કરી હતી કે 2 પ્રકારના પાર્ટિસિપલ્સ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ અને પાસ્ટ પાર્ટિસિપલ। જો ઓનલી ફોર આઈએનજી વાળું વાક્ય આપેલું હોય તો ત્યારે એ વાક્ય પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સમાં છે તેમ સમજવાનું, પરંતુ જો એમઇઝ આર સાથે આઈએનજી વાળું રૂપ આપેલું હોય તો તે ચાલુ વર્તમાનકાળમાં છે તેમ તમારે સમજવું। ઓકે, ચલો હવે વાક્યની અંદર આપણે શરૂઆત કરીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ ચાલુ વર્તમાનકાળ। ચાલુ વર્તમાનકાળની આપણે વિધાન વાક્ય રચનામાં એક્ટિવ વાક્ય રચના પહેલાં જોઈએ। દરેક એક્ટિવવાળી વાક્ય રચના આપણે ટેન્સની અંદર શીખી ગઈને આવ્યા છે, તો અહીં પણ એ જ વાક્ય રચનાનો ઉપયોગ આપણે કરવાનો છે, પણ આપણે ફરી પાછું એને રિમાઇન્ડ કરી લઈએ છીએ। ચલો, એક્ટિવ વોઇસ। તો એની અંદર વિધાન વાક્ય રચનામાં પહેલું છે સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કર્તા। ત્યાર પછી ટુ બીનું રૂપ। ટુ બીનું રૂપ એટલે એમ, ઇઝ અને આર। ત્યાર પછી V4। V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે કે પાસ્ટ ટેન્સ, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ્સ એટલે કે ભૂતકૃદંત, અને V4 એટલે આઈએનજી વાળું રૂપ, અને V5 એટલે શું? ક્રિયાપદના છેડે એસ કે ES વાળું પ્રત્યય હોય તો તેને આપણે V5 કહીએ છીએ। તો હવે ત્યાર પછી આવશે O। O એટલે ઓબ્જેક્ટ એટલે કે કર્મ। ત્યાર પછી એક્સ્ટ્રા અથવા તો અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો। અગાઉ પણ તમને વાત કરી છે, સમય અને સ્થળ એ જ તમારા અન્ય શબ્દો। બાકીના જે શબ્દો આવે છે એ શબ્દો તમારે V3ની બાજુમાં લખવાના છે। આ વોઇસની વિશે વાત કરીએ છીએ આપણે। વોઇસની અંદર આ બાબત ધ્યાન રાખવાની। ચલો, તો એને એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં આપણે ફેરવીએ છીએ તો પેસિવમાં ફેરવતી વખતે પહેલું આવશે O એટલે કર્મ પ્લસ ટુ બીનું રૂપ। ટુ બીના રૂપ અગાઉ દાખલા તરીકે અહીંયા આઈ લખ્યું અને બાજુમાં એમ લખેલું હોય, પરંતુ વાક્યમાં આપણું જ્યારે કર્મ જે છે હિમ આપેલું હોય તો હિમનું આપણે શું કરી દઈએ છીએ? હી કરી દઈએ છીએ। એટલે કે કર્તાનું જે સ્થાન છે એ કર્મ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે, એટલે હી આવે તો હી સાથે તો એમ ક્યારે પણ આવતું નથી। તો આવી પરિસ્થિતિની અંદર તમારે શું કરવું પડે કે હીસની બાજુમાં ઈસ શબ્દ લખવો પડે। એટલે ટુ બીના રૂપોની અંદર પણ તમારે પરિવર્તન કરવાનું છે। તો ટુ બીના રૂપોની અંદર આ બાબત ધ્યાન રાખવાની કે કર્મના આધારે તમારે ટુ બીનું રૂપ લખવાનું છે। એટલે અહીંયા O પ્લસ ટુ બીનું રૂપ, ટુ બીનું રૂપ રહેવાનું છે એમ ઇઝ આર જ, પણ તમારે કર્મના આધારે લખવાનું। ચલો, ત્યાર પછી બીઈંગ શબ્દ। બીઈંગ શબ્દ કેમ આવે છે પહેલાં તેનું ધ્યાન રાખવું જરૂરી છે। અત્યાર સુધી આપણે 2 ટેન્સની અંદર એવું જોયું, ભવિષ્યકાળની અંદર વિલ બી અને શેલ બી, અને જે સહાયક શબ્દ હતા એની અંદર આપણે કેન બી, કુડ બી, મે બી, માઇટ બી, શુડ બી, મસ્ટ બી, વુડ બી, આવા શબ્દ આપણે જોયા। કારણ કે ભવિષ્યકાળ અને સહાયક જે શબ્દો છે એ સહાયક શબ્દોની અંદર શક્યતાઓ, સલાહ, કર્મ આવી બધી ભાવનાઓ પ્રગટ થતી હોય છે, એટલે આપણે બી શબ્દનો ઉપયોગ કરીએ છીએ। તો સંભાવનાઓને માટે પણ આપણે બી શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા બીઈંગ શબ્દ છે, આ છે તો એકલું બી જ,
પણ અહીંયા આપણી વાક્યરચનામાં શું લખેલું છે? જો તમને કાઉન્સમાં આઈએનજી પ્રત્યય દેખાય છે. હવે આઈએનજી પ્રત્યય દેખાવાના કારણે આઈએનજી શબ્દ છે V4 છે એનું શું થઈ જવાનું છે? V3. કારણ કે એક્ટિવમાંથી પેસિવમાં બનાવો તો એવું એક પણ વાક્ય નહીં હશે કે જેમાં V3નું વાક્ય નહીં હોય, કારણ કે V3 આપણી વાક્યરચનામાં જ હોવું જરૂરી છે. એ પછી વિધાન હોય, પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે. તો તમારે V4નું થઈ જવાનું છે V3. તો આ આઈએનજી પ્રત્યય જાય ક્યાં? તો આ આઈએનજી પ્રત્યયને જાય છે બીઇંગની અંદર, એટલે બી પ્લસ આઈએનજી એટલે બીઇંગ. ત્યાર પછી V4ની જગ્યા પર શું થઈ જશે? V3. ચલો ત્યાર પછી V3ની આવે એટલે બધી વાક્ય રચનાઓ સેમ બની જાય. V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. ઓકે, ચલો તો આ આપણી વાક્ય રચનાઓ થઈ. હવે આપણે 2-3 ઉદાહરણો વિશે વાત કરીએ. ચલો, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ. હું હમણાં મારું ગૃહ કાર્ય કરી રહ્યો છું. તો મારા દ્વારા થતી ક્રિયા એ હંમેશા શું આવે છે? મારું કર્મ છે. પટ્ટાવાળા બેલ વગાડે છે તો એનું કર્મ શું છે? વગાડવું એટલે ક્રિયા થાય, પણ બેલ હશે એનું શું છે? કર્મ છે. તો એવી જ રીતે મારું કર્મ છે મારું હોમવર્ક કરવાનું. નહીં ખ્યાલ આવે તો આપણે એક વસ્તુ મગજમાં ધ્યાન રાખવાનું કે જે ક્રિયાપદ પછીનો જે શબ્દ છે એ તમારો કર્મ છે. એટલે આઈએનજી પછીનો જે શબ્દ આવે એ તમારે કર્મ છે ને ત્યાંથી જ હંમેશા વાક્યની શરૂઆત થાય એવા પ્રયત્નો કરવાના. માય હોમવર્ક તમને આપી જ દીધું છે, કર્મ તમારું. તો માય હોમવર્ક, હવે માય હોમવર્ક એક જ છે એટલે તમારું એમ છે એનું શું થઈ જાય છે? ઇઝ. તો માય હોમવર્ક ઇઝ. ચલો હવે ડુઈંગ શબ્દ છે તો ડુઈંગ શબ્દમાંથી આપણે આઈએનજીને શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. અને રિમૂવ કરવા માટે શેનો ઉપયોગ કરવો પડે? બીઇંગનો. તો બીઇંગ અને ક્રિયાપદ તમારું શું બચી ગયું? માત્ર ડુ બચી ગયું. તો ડુનું થઈ જાય છે ડન. ત્યાર પછી આઈનું શું થઈ જવાનું છે? બાય મી. અને નાવ એટલે કે સમય અને સ્થળ એનું સ્થાન ક્યારે પણ બદલાતું નથી. ચલો, વી આર એન્જોયિંગ ધ ટૂર એટ ધીસ ટાઈમ. અમે આ સમયે પ્રવાસ કે મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. તો અમારું કર્મ શું? પ્રવાસનો આનંદ માણવાનો. તો ધ ટૂર એ છે એ તમારું શું થઈ જાય છે? કર્મ. અને નહીં સમજ પડે તો મેં પહેલાં જ કીધું છે કે આઈએનજી વાળો શબ્દની બાજુમાં જે શબ્દની શરૂઆત છે એ તમારું કર્મ છે. ચલો, તો ધ ટૂર. હવે ટૂર કેટલા છે? એક જ છે. તો ટૂર એક જ હોવાના કારણે ધ ટૂર ઇઝ. ક્રિયાપદ આવ્યું તો હવે આઈએનજીનું સ્થાન કોણ લઈ લેશે? બીઇંગ શબ્દ. તો ટૂર ઇઝ બીઇંગ. એન્જોયનું થાય છે એન્જોયડ. ત્યાર પછી વી છે તો વીનું શું થઈ જાય છે? બાય અસ. અને એટ ધીસ ટાઈમ જે છે સમય સ્થળનું સ્થાન બદલાતું નથી, એનું સ્થાન તમારે ત્યાં જ રાખવાનું છે. ચલો, ત્યાર પછી હી ઇઝ સિલેક્ટિંગ આર્ટ્સ. તો તેણે આર્ટ્સ જે છે એ પસંદ કર્યું. 10મા ધોરણ પછી નોર્મલી રીતે બધા વિદ્યાર્થીઓ જેને જે ટકાવાળી હોય એના આધારે વિષયની પસંદગી કરતા હોય છે. કોઈ કોમર્સમાં જાય, કોઈ આર્ટ્સમાં જાય, કોઈ સાયન્સમાં જાય, અથવા તો ઘણા એના સિવાય પણ બીજા ફેકલ્ટી જે આઈટીઆઈ કે ડિપ્લોમા વગેરે ફેકલ્ટી અલગ અલગ જગ્યાઓ પર જતા હોય છે. પણ અહીંયા તમારે જે પ્રવાહ છે એ લેવાની પસંદ કરવાની વાત કરી છે. તો યાદ રાખવાનું કે 10મા ધોરણ પછી હંમેશા આ બધા પ્રવાહની પસંદગી કરવામાં આવે છે. નોર્મલ રીતે ઓછા ટકા આવતા હોય એ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આ ફેકલ્ટીની પસંદગી કરે છે. તો ભલે જે હશે તે, પણ આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આર્ટ્સ એક પ્રવાહ છે, બરાબર. અંગ્રેજીમાં જેને આપણે સ્ટ્રીમ કહીએ છીએ, સ્ટ્રીમને ઝરણું પણ કહેવાય છે અને સ્ટ્રીમને પ્રવાહ પણ કહેવાય છે. ચલો, તો હી ઇઝ સિલેક્ટિંગ આર્ટ્સ. તો આર્ટ્સ તમારું કર્મ બની જાય છે. તો આર્ટ્સ ઇઝ, હવે આઈએનજી પ્રત્યય આવ્યું એટલે શું થઈ જવાનું છે? બીઇંગ થશે. તો આર્ટ્સ ઇઝ બીઇંગ. સિલેક્ટિંગ છે તો સિલેક્ટિંગનું થઈ જાય છે સિલેક્ટેડ. અને હી છે તો હીનું શું થઈ જાય છે? બાય હિમ. તો આ આપણે કેટલાક ઉદાહરણો જે છે એ વિધાન વાક્યના જોયા. હવે આપણે વિધાન વાક્ય
પછી નકાર વાક્ય પર આવીશું. નકાર વાક્ય એટલે કે નોટ વગર ક્યારે બી નકાર વાક્ય આવતું નથી. તો નોટવાળા વાક્યની અંદર તમારે વાક્ય રચનાઓ પહેલાં વિશેને સમજવું પડે. ચલો, તો નકાર વાક્યમાં જ્યારે વાક્ય ફેરવે છે તો પહેલું છે એક્ટિવ વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ એટલે કે તમારે કર્તા, ત્યાર પછી ટુ બીનું રૂપ, ટુ બીનું રૂપ એટલે એમ, ઇઝ અને આર, ત્યાર પછી નોટની સ્થાન ક્યારે પણ બદલાતું નથી, હંમેશા ટુ બીના રૂપો પછી જ એનું સ્થાન હોય છે, એટલે ટુ બીના રૂપ પછી આવશે નોટ. ત્યાર પછી V4 એટલે આઈએનજી વાળું રૂપ, ત્યાર પછી ઓ એટલે કર્મ, ત્યાર પછી એક્સ્ટ્રા એટલે જે સમય અને સ્થળ દર્શાવે છે, બરાબર છે. ચલો, ત્યાર પછી પેસિવ વાક્ય રચના. ચલો, પેસિવની અંદર સબ્જેક્ટનું સ્થાન કોણે લેવાનું છે? ઓબ્જેક્ટ એટલે કર્તાનું સ્થાન કર્મ લેવાનું છે. એટલે તે અગાઉ જે વિધાન વાક્ય રચના મેં જોયું એ જ વસ્તુ અહીંયા પણ છે. તો કર્મ પ્લસ ટુ બીનું રૂપ, નોટ સવાલમાં હોય કે જવાબમાં હોય એનું સ્થાન બદલાતું નથી. એનું સ્થાન તો ટુ બીના રૂપની બાજુમાં જેમ સવાલમાં છે એમ જવાબમાં પણ ટુ બીના રૂપની બાજુમાં જ રહેશે. ચલો, ત્યાર પછી નોટ પ્લસ બીંગ પ્લસ V3. હવે વાક્યની અંદર અગાઉ જેમ આ રીતે આવ્યું છે કે જ્યારે વાક્યની અંદર બીંગ શબ્દ આવે એટલે તમારો V4નું થશે V3, તેમાં પણ તમારે V3નો ઉપયોગ કરવાનો છે. ચલો, ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ અને છેલ્લે એક્સ્ટ્રા. તો આની વાક્ય રચના છે. વિધાન અને નકારની વાક્ય રચનામાં કાંઈ આપણે નવું કર્યું નથી, ખાલી નોટ શબ્દને એડ કરેલો છે અને ટુ બીના રૂપ પછી નોટ સવાલમાં બી આવશે અને જવાબમાં પણ આવશે. ચલો, એના થોડા વાક્યો વિશે વાત કરીએ. ચલો, પહેલું વાક્ય છે they are eating bananas. ચાલો, તો ધે આર નોટ, આપણે નોટ શબ્દ લખ્યું નથી, તો ધે આર નોટ ઇટિંગ બનાનાસ. તો વાક્યની અંદર તમારું કર્મ શું થશે? બનાનાસ. તો બનાનાસ બહુવચનમાં છે એટલે આરનું સ્થાન બદલાતું નથી. તો બનાનાસ આર નોટ. ચાલો, ઇટિંગ શબ્દ આવે એટલે પહેલો કયો વર્ડ્સ આવશે? બીંગ આવશે. બીંગ, ઇટિંગનું થશે ઇટન અને બાય, ડેનું થશે ડેન. ચલો, ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ પર સી ઇઝ નોટ પ્રિપેરિંગ ધ પ્રોજેક્ટ. સી ઇઝ નોટ પ્રિપેરિંગ ધ પ્રોજેક્ટ. તો તમારું કર્મ શું બને છે? ધ પ્રોજેક્ટ. ચલો, તો ધ પ્રોજેક્ટ. હવે ટુ બીનું રૂપ ઇઝ છે, પ્રોજેક્ટ પણ એક જ છે એટલે એનું સ્થાનમાં કોઈ બદલાવ આવતો નથી. નકારની જગ્યા પણ બદલાતી નથી. ઇઝ નોટ બીંગ પ્રિપેરનું V3 શું થઈ જાય છે? પ્રિપેર્ડ. બાય સીનું થઈ જાય છે હર. ચલો, ત્યાર પછી વાક્યની અંદર આપણે જોયું કે ધ પ્રોજેક્ટ એટલે કે કર્તાનું સ્થાન કર્મ લીધું, ટુ બીના રૂપ જે છે એ જ આવવાનું છે, નોટની જગ્યા બદલાતી નથી, આઈએનજીની જગ્યા આવી જાય છે બીંગ અને પ્રિપેરનું થઈ જાય છે પ્રિપેર્ડ બાય હર. થર્ડ સેન્ટેન્સ તરફ, I am not inviting you. ચલો, હું તમને આમંત્રણ આપી રહ્યો નથી. તો આમાં કર્મ શું થઈ જાય છે? આઈએનજી વાળો શબ્દ પછી યુ. તો યુની જગ્યાએ કોઈ એવો બદલાવ આવતો નથી, પણ યુ આવે એટલે ટુ બીના રૂપનો શું આવે છે? બદલાવ આવે છે એટલે આર. તો યુ આર, નોટની જગ્યા બદલાતી નથી તો નોટની જગ્યા પર નોટ. ત્યાર પછી આઈએનજી પ્રત્યય આવ્યું તો આઈએનજી આવે એટલે શું આવશે? બીઇંગ આવશે, બીઇંગ. ચલો, ત્યાર પછી ઇન્વાઇટનો થશે ઇન્વાઇટેડ.
અને છેલ્લે આઈનું શું થઈ જાય છે? બાય મી. તો આ આપણે નકાર વાક્ય વિશે વાત કરી. તો નકાર વિશે વાત કરી તો નકાર વાક્ય આવે એટલે તમારે ખાલી નોટ શબ્દ એડ કરવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ છે પ્રશ્નાર્થ વાક્યો. તો હવે પ્રશ્નાર્થ વાક્ય તરફ ધ્યાન આપીએ, બરાબર. ચાલો, પૂછ કર્યું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિધાન અને નકાર વિશે વાત કરી. હવે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પર ધ્યાન આપીએ. ચાલો, પહેલું છે એક્ટિવની અંદર. ચાલો, હંમેશા પ્રશ્નાર્થ આવે એટલે એસની જગ્યા પર શું આવશે? પહેલું ટુ બીનું રૂપ. એટલે જે 1 નંબર છે એનો 2 નંબર કરવાનો, 2 નંબર છે એટલે 1 નંબર થઈ જશે. તો પહેલું આવશે ટુ બીનું રૂપ. ચલો, ત્યાર પછી તમારું આવશે સબ્જેક્ટ. ચલો, આપણે પહેલાં શું કરતા હતા? એસની જગ્યા પર ટુ બી લખતા અને ટુ બીની જગ્યા પર એસ લખતા હતા. અને પછી શું લખતા હતા? આઈએનજી વાળો રૂપ. તો અહીંયાથી આપણી વાક્ય રચનામાં કોઈ બદલાવ આવવાનો નથી, એટલે આપણે અહીંયા શું લખી દઈશું? V4 આઈએનજી વાળું રૂપ. ચલો, ત્યાર પછી પ્લસ શું આવશે? કર્મ. ત્યાર પછી એક્સ્ટ્રા અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર તમારે ખાલી એક જ વસ્તુમાં બદલાવ આવશે, જેનું સ્થાન તમારે શું કરવાનું છે? એસની જગ્યાએ ટુ બી અને ટુ બીની જગ્યા પર એસ. જેવી રીતે એસની જગ્યા પર ઓ આવે છે તે સ્થાન તમારે બદલવાનું નથી, કારણ કે ટુ બીનું રૂપ જે છે એ કોના આધારે તમારે લખવાનું છે? કર્મના આધારે. એટલે તમારે ટુ બીનું રૂપ જે છે એ પણ તમારે અહીંયા ધ્યાન આપવાનું કે કર્મ શું છે. પહેલાં આપણે એસ પછી જે ટુ બીનું રૂપ જે છે એ કર્મને લખતા અને પછી ટુ બી રૂપ લખતા હતા. હવે તમારે ટુ બીનું રૂપ જે છે એ ઓને ધ્યાન રાખીને લખવાનું છે. પણ જેમ સવાલમાં મેં અગાઉ પણ વાત કરી હતી, વિધાન અને નકારમાં ટુ બીનું રૂપ અને નોટનું સ્થાન બદલાતું નથી. તેવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં પણ ટુ બીનું રૂપ જે જગ્યા પર હોય એ જગ્યા ઉપર જ તમારે લખવાનું છે. ચાલો, તો એક્ટિવમાંથી હવે આપણે પેસિવમાં ફેરવીએ છીએ. તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ એટલે આપણે પહેલું ટુ બીનું રૂપની જગ્યા ત્યાં જ રાખવાની છે. ચાલો, ત્યાર પછી જે એસ છે એની જગ્યા પર શું લખી દેવાનું છે? ઓ, એટલે કે કર્મ. ચાલો, ત્યાર પછી મેં અગાઉ પણ વાત કરી હતી કે V4 આવે એટલે આપણે શું લખી દેતા હતા? બીઈંગ શબ્દ લખતા હતા. તો અહીંયા પણ આપણે એ જ કામ કરવાનું છે, બીઈંગ. ત્યાર પછી V4 છે તો V4નું શું થઈ જવાનું છે? V3. ત્યાર પછી જે આપણે V3 આવે એટલે બધી વાક્ય રચના સેમ, બાય પ્લસ એસ પ્લસ ક્વેશ્ચન માર્ક. ચાલો, વધારેનો કોઈ કદાચ શબ્દ હોય તો આપણે શું કરીએ? લખી દેવાનું, એટલે પછી ડાયરેક્ટ ક્વેશ્ચન માર્ક. ચાલો, હવે આના વાક્ય વિશે ધ્યાન રાખીએ. ચાલો, પહેલું વાક્ય, આર યુ ઇન્ટરેસ્ટિંગ ધ ગેમ. ચાલો, હવે ઉપરની વાક્ય રચના મુજબ આપણો શબ્દ છે કે નહીં એને પહેલાં ધ્યાન રાખવાનું. તો ટુ બીનું રૂપ એટલે ટુ બીનું રૂપ થયું, સબ્જેક્ટ થયું, V4 વાળું આઈએનજી વાળું રૂપ થયું, ઓ એટલે આપણું કર્મ થયું, અને એક્સ્ટ્રા શબ્દ હોય તો લખવાનું, નહીં તો કંઈ વાંધો નહીં. ચલો, તો આર યુ ઇન્ટરેસ્ટિંગ ધ ગેમ. ચલો, હવે તમારે કર્મ આપેલું છે ધ ગેમ. મેં પહેલાં જ કીધું, વિધાન હોય, પ્રશ્નાર્થ હોય કે પછી નકાર આપેલું હોય, તમારે કર્મના આધારે જ ટુ બીનું રૂપ લખવાનું છે. અહીંયા ભલે આર આવતું હોય પણ આપણે ધ ગેમ છે. હવે ગેમ એક જ છે એટલે એક જ હોવાના કારણે આરનું શું થઈ જવાનું છે? ઇઝ. જેવી રીતે આપણે વિધાન નકારમાં વાત કરી કે આઈએનજીના રૂપ પછી તમારું કર્મ હોય, તેવી રીતે તમારે આની અંદર આઈએનજીનું રૂપ પછી તમારું કર્મ આપેલું છે. તો આર યુ ઇન્ટરેસ્ટિંગ ધ ગેમ, તો આરનું થઈ જશે ઇઝ. ચલો, ઇઝ પછી તમારું કર્મ શું છે? ધ ગેમ. તો ઇઝ ધ ગેમ. હવે આઈએનજી વાળું રૂપ એટલે આપણી વાક્ય રચનામાં જો પહેલાં અહીંયા આવ્યું ટુ બીનું રૂપ, પછી તમારું આવ્યું કર્મ. હવે છે બીઈંગ. બીઈંગ શબ્દ આવે તો તેનું સ્થાનમાં કોઈ બદલાવ આવતો નથી. તો ઇઝ ધ ગેમ બીઈંગ. ચલો, બીઈંગ આવ્યું એટલે આઈએનજી વાળું ને V3માં ફેરવવું પડશે. તો ઇન્ટરેસ્ટનું થઈ જશે ઇન્ટરેસ્ટેડ.
પછી બાય અને યુની જગ્યાએ તો યુ જ આવે છે તો બાય યુ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો સેકન્ડ સેન્ટેન્સ તરફ. ઇઝ હી ટેકિંગ માય પેન? શું તે મારી પેન લઈ રહ્યો છે? ચલો તો ઇઝ છે તો ચાલો આપણે અહીંયા દાખલા તરીકે પેન્સ લખી દઈએ. તો શું મારી પેનો એટલે કંપાસ બોક્સમાંથી મારી પેનો લઈ રહ્યો છે? કદાચ અહીંયા આપણે એક્સ્ટ્રા વર્ડ લખી દઈએ કે ઇન માય કંપાસ બોક્સ, તો પણ એનું સ્થાનમાં તો કોઈ બદલાવ આવવાનો નથી. ચલો તો ઇઝની જગ્યાએ ઇઝ જ રહેવાનું, કારણ ઇઝની જગ્યાએ શું થઈ જશે? આર. જો પેનનું પેન જ હટે તો આપણે એક વચન માટે તો આપણે ઇઝ જ લખતે, પણ અહીંયા માય પેન શું છે? બહુવચનમાં. તો ઇઝની જગ્યા પર આર. માય પેન્ટ્સ. ચલો તરત જ કર્મ લખે એટલે તરત જ બાજુમાં બીઈંગ શબ્દ આવશે, બીઈંગ. ચલો ટેક છે તો ટેક, નો ટેકિંગ કરેલું છે તો આઈએનજી. હવે આઈએનજી નીકળી જાય એટલે ટેક, તો ટેકનું V3 ટેક, ટુક, ટેકન. બરાબર. ચલો એટલે ટેકન. અને હી છે તોहीનું શું થવાનું છે? બાય હિમ. ચલો ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ તરફ. આર ધે પ્લાઉગિંગ ધેર ફાર્મ્સ? શું તેઓ તેમના જે ખેતરો છે એને ખેડી રહ્યા છે? ઓકે, ચલો આર છે એટલા માટે ઢે આપેલું છે, બરાબર. પણ આપણે તો અહીંયા ફાર્મ્સ આપેલું છે એટલે ઓલરેડી ફાર્મ્સ બહુવચનમાં જ આવશે, એટલે તમારે આરની જે જગ્યા છે એમાં કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી. આરની જગ્યા પર આર. ચલો આર ધેર ફાર્મ્સ. ચલો હવે પ્લાઉગિંગ છે એટલે પહેલાં તો કયો વર્ડ લખવાનો છે? બીઈંગ શબ્દ લખવાનો, બીઈંગ. પ્લાઉગિંગનું થશે પ્લાઉડ, PLOUGHED, પ્લાઉડ. અને ઢે છે તો શું થશે? બાય ધેમ. ચલો ક્વેશ્ચન માર્ક જે છે એ જગ્યા પર તમારે રાખવાનો છે. જો એક્ઝામમાં ક્વેશ્ચન માર્ક ભૂલી જશો તો તમને અડધો માર્ક્સ કપાઈ જશે. ચલો આ આપણે 3 વાક્યો શાના જોયા? પ્રશ્નાર્થના જોયા. હવે આપણે ચાલુ વર્તમાનકાળના 3 જે શબ્દો છે એને આપણે શું કરશું? મિક્સ તરીકે આપણે જોઈએ. ચલો હવે આપણે સીધા નંબર જ આપશું મિક્સ સેન્ટેન્સ તરફ. ચલો પહેલું વાક્ય છે I am joining the company. ચલો કદાચ આપણે વધારેનો એક શબ્દ લખીએ છીએ નાવ, એટલે હું હમણાં કંપની જોઈન કરવા માટે જઈ રહ્યો છું. તો હવે આની અંદર તમારું કર્મ શું થશે? આઈએનજી વાળું શબ્દ પછી તમારો કર્મ. ચાલો એટલે કર્મ શું થશે? ધ કંપની થશે. ચાલો તો ધ કંપની. કંપની કેટલી છે? એક જ છે, એટલે એક જ હોવાના કારણે એમની જગ્યા પર શું થશે? ઇઝ થશે. તો કંપની ઇઝ. હવે આઈએનજી આવે એટલે શું લખવાનું છે? બીઈંગ. જોઈન છે તો જોઈનનું શું થશે? જોઈન. અને આઈ છે તો આઈની જગ્યા પર શું આવશે? બાય મી. અને નાવની જગ્યા બદલાતી નથી, નાવનું નાવ. ઓકે, ચાલો બીજું સેન્ટેન્સ તરફ. He is not breaking the record. તો તે રેકોર્ડ જે છે
તે તોડવા જઈ રહ્યો નથી. તો તમારું કર્મ શું થશે આમાં? ધ રેકોર્ડ. હવે રેકોર્ડ કેટલા છે? એક જ છે એટલે ઇઝની જગ્યા પર ઇઝ જ રહેશે. ધ રેકોર્ડ ઇઝ નોટની જગ્યા બદલાતી નથી તો નોટનો નોટ. હવે આઈએનજી આવે એટલે આપણે શું લખવાનું છે? બીઇંગ લખવાનું છે. બીઇંગ. હવે આઈએનજી પ્રત્યે નીકળી જાય એટલે બ્રેક તો બ્રેકનું V3 બ્રેક બ્રોક બ્રોકન. બરાબર. ચલો હવે હી છે તો હીનું થશે બાય હિમ. ઓકે ચલો હવે થર્ડ સેન્ટેન્સ તરફ. રિયા ઇઝ મેકિંગ a carrot halwa. ચલો તો રિયા ઇઝ મેકિંગ અ કેરોટ હલવા. હવે કેરોટ હલવા રિયા જે શું કરવા જઈ રહી છે? કેરોટ એટલે ગાજરનો હલવો બનાવવા જઈ રહી છે. તો હમણાં તો ગાજરનો હલવો છે પણ આગળ શું આપેલું છે? અ આપેલું છે એટલે અ કેરોટ હલવા ઇઝ. હવે આઈએનજી છે એટલે શું થશે? બીઇંગ થશે. ઇઝ બીઇંગ. મેકિંગનું થશે V3 મેડ. ચલો અને છેલ્લે બાય રિયા. ઓકે ચલો હવે ફોર્થ સેન્ટેન્સ. હવે ક્વેશ્ચન માર્ક વાળું આપણે સેન્ટેન્સ લઈએ. ચલો આર યુ waving the hands. ચલો હવે વેવિંગ એટલે હાથ હલાવવું હોય તેને આપણે વેવિંગ તરીકે કહીએ, જેને આપણે આવજો કોઈ ગુજરાતીમાં કહીએ છીએ. ચલો હેન્ડ્સ બહુવચનમાં છે. ચલો એટલે આપણે અહીં આગળ હેન્ડ્સને બહુવચન તરીકે છે એટલે આરનું સ્થાનમાં કોઈ બદલાવ આવતો નથી તો આરનું આર. પણ કર્મ શું છે? ધ હેન્ડ્સ. આર ધ હેન્ડ્સ. ચલો હવે વેવિંગ શબ્દ છે એટલે તરત આપણે કયો વર્ડ લખવાનો છે? બીંગ. વેવનું થશે વેવડ. બરાબર. તો વેવડ અને બાય યુ. ક્વેશ્ચન માર્કની જગ્યા પર ક્વેશ્ચન માર્ક. ચલો ત્યાર પછી નંબર 5. ઇઝ સિયા selling the flowers. તો શું સિયા જે છે એ ફૂલોને વેચી રહી છે? તો તમારે ફૂલો એક વચનમાં દેખાય છે કે બહુવચનમાં? બહુવચનમાં છે ને, તો બહુવચનમાં દેખાય એટલે તમારે પહેલાં તો ટુ બીના રૂપમાં ઇઝની જગ્યા શું થઈ જશે? આર. ચલો ત્યાર પછી કર્મ તમારું શું છે? ધ ફ્લાવર્સ છે તો આર ધ ફ્લાવર્સ. ચલો હવે તમારે બીઇંગ શબ્દ લખવો પડશે કારણ કે સેલિંગ શબ્દ છે તો બીઇંગ. સેલિંગનું V3 થશે સોલ્ડ અને સિયા છે તો બાય સિયા. ચાલો તો અહીં આપણે વિધાન, પ્રશ્નાર્થ અને નકાર વિશે વાત કરી છે. તો વિધાન, પ્રશ્નાર્થ અને નકાર વિશે વાત કરી એટલે તમને દરેકના એક એક આપણે 2-3 ઉદાહરણો પણ સમજાવ્યા અને મિક્સ સેન્ટેન્સ પણ સમજાવ્યા છે. તો આના પરથી જે હોમવર્ક તમને કરવા માટે આપું એ તમે સોલ્વ કરજો. બરાબર. નેક્સ્ટ જે આપણો લેક્ચર રહેશે એ લેક્ચરની અંદર ચાલુ વર્તમાનકાળ જોયું તો હવે પછી શું આવશે? ચાલુ ભૂતકાળ. ઓકે ચલો ચાલુ ભૂતકાળ તરફ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.